ગાઈસ આજે શું છે મંચુરિયન નો પ્રોગ્રામ શું છે નહીં સેટરડે આવ ફેકા કઈ મંચુરિયન નો પ્રોગ્રામ છે સેટરડે અને મેઇન શેફ નું જે કામ ચાલતું હતું મંચુરિયન ને બનાવવાનું એ હતા આ ભૂમિ પંચાલ. હેલો ગાઈસ, મંચુરિયન ના બોલ્સ. આ છેલ્લો સ્લોટ છે. છેલ્લો સ્લોટ જોઈ લીધા. હવે બહાર જઈશું આપણે બાકી બધી સામગ્રી જોવા. ચલો કરું એવું હશે ને તો અરે પણ આનામાં ઉતારીને લઈ લેજે ને તું. જો આ બધું વેજીસ બ્લોક કરીને સોલ્ટ અહીંયા શું કરે છે? નૂડલ્સ મંચુરિયન ના શેફ એવું ના કરતા. આ બોલ્સ આ બધી નાખવાવાળી સામગ્રી છે. રાઈસ ઓઇલ લઈ લીધું છે આપણે. નાખીશું આપણે જિંજર, ભરપૂર ગાર્લિક. પણ થોડું આપણે સળગાવવું પડશે. હા, ઓછું સળગો. તમે ગેસ પર એટલે ગેસ થઈ હા, ગેસ. હા, ચડ્ડા પર લૂછી કાઢો. ના, તમારે ચડ્ડા પર લૂછવાનું. નિકો જા સાવ ઠરી ગયું છે. અહીંયા ફરક પડવો જોઈએ. પછી પોસ્ટ કરી દો. ચકાચક ચાઇનીઝ ખાવા આવી જજો. અને મસ્ત થોડું સોતે ખાવા દઈશું. ડુંગળી નાખીશું. હવે આપણે નાખશું બધા વેજીસ. કેપ્સિકમ. બોલે કહી દી વ્લોગ નો લતી. આ બ્રોકલી નાખવાનું. ગુડ અમાઉન્ટ ઓફ બ્રોકલી. ઓકે, કેબેજ આપણે લાસ્ટમાં નાખશું. મોહિત, તું મારો કબે તો લઈ આપ અંદરથી જાણે. થોડુંક નહીં નાખવાનું. સોરી. અને હવે આપણે મસ્ત સોતે થવા દઈશું. પછી આને આપણે પાછળથી કેબેજ નાખશું. કેબેજ છોલે નાખશું. ઊંધા નહીં કરીએ મને રહી જાય. એકદમ મસ્ત વેલ આવી રહી છે મને. બહુ જ મસ્ત. અને બહુ જ સોતે નહીં કરવાનું આપણે. મીડિયમ થોડું ક્રન્ચી છે ને એવું કરવાનું. અને એટલે થોડી ખાવા દઈએ. પછી આપણે કેબેજ એડ કરશું અને પછી નૂડલ્સ. હવે આપણે નાખીશું આમાં કેબેજ. ભરપૂર કેબેજ મિક્સ તમે બધા શોપ નથી જતા ત્યાં કેટલી બધી ક્વોન્ટિટી છે પણ અમે ખાવાવાળા બી વધારે માણસો છે અને પછી અમે ટિફિન બી ભરશું આમાંથી. આ લોકોને ટામેટા નીચેથી પડી થઈ જશે. શું પડી કરવું પડશે. કાલે શું કરે મને ખાલી પેલા ચાઇનીઝ વાળાને ઉછાડતા નહીં આવડતું. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. થોડો ગ્રીન ચીલી સોસ નાખીશું. સોયા સોસ. પછી જોઈએ ને આપણે પાછળ સેટિંગ કરી શકીએ છીએ. વધારે ઓછા કરીશું. શેઝવાન ચટણી. શેઝવાન ચટણી વધારે નાખશું થોડી. આપણે શેઝવાન પછી આ એક ચટણી છે ચીલી ગાર્લિક સોસ છે. સો આ થોડું નાખીશું આપણે. થોડું છે ને એમાં આ બધું છેલ્લે ને પાણી નાખીને સૂપમાં વાપરી શકાય છે. રેડી. અને હવે મને થોડું નાખશું આપણે આમાં નૂડલ્સ મસાલો. ને આ વાપરીશું સ્પ્રિંગ્સની ચાઉમીન હક્કા નૂડલ્સ મસાલો. મસ્ત વાપરીને મિક્સ કરવાનું છે. સૌથી અઘરું કામ છે. ડિફિકલ્ટ છે આને મિક્સ કરવું. થોડું આપણે નાખશું બ્લેક પેપર.
રેડી છે આપણે થોડા છે કે નહીં ટેસ્ટ કરવું અઘરું પડી રહ્યું મને આના માટે આપણે પહેલાં લઈ લઈશું થોડું આદું સેમ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ બધું સેમ જ છે ખાલી મસાલા થોડા અલગ હોય બસ બાકી સેમ જ છે આ પરફેક્ટ કરીએ આપણે એમાં નાખી દઈશું પહેલાં બ્રોકલી અને બ્રોકલીને આપણે થોડી વધારે સોતે કરીશું આના માટે મેં થોડા ઝીણા ચોપ કર્યું છે અનિયન અને પેપર તમે ગાજર વટાણા બધું નાખી શકો છો અમારી પાસે ગાજર હતું ને એટલે અમે નથી નાખ્યું અને ગાઈસ આ 9 લોકોનું ખાવાનું છે તો તમે તમારી રીતે લેજો બાકી અમે 9 જણ છીએ એટલે વધારે લેવું પડે છે અને અમારે 2 જેવા ટિફિન બી છે તો એ રીતનું છે અને અમે ચાઇનીઝ બધાને ભાવે છે થવા દીધું એ તો જરૂર ના લાગે મને કેબેજ અને થોડી અંદર નાખી દીધી છે થોડું વધારે સોતે કરી ફૂલ ઓફ વેજીસ ફ્રાઈડ રાઈસ બનાવી ઓછું થઈ ગયું છે એકદમ સકડાઈને આ તો હવે આપણે આમાં નાખીશું રાઈસ હેલ્પિંગ હેન્ડ પાસ મી રાઈસ ચલો હું તો હવે મને શેઝવાન ચટણી પાસ કરો અને બધું પાસ કરવા પડે જુઓ ને આપણે નાખી દીધો છે સોયા સોસ પછી નાખવાનું છે રેડ ચીલી સોસ થોડો ગ્રીન ચીલી સોસ હું આજ જ નાખું છું કે માપ કેવું કંઈ નથી તો બધા પોતાના ટેસ્ટ પ્રમાણે નાખજો શેઝવાન ચટણી ચીલી ગાર્લિક સોસ ઓલમોસ્ટ બધા ચાઇનીઝમાં તો મસાલા સેમ જ હોય આમાં કંઈ એવું કંઈ નવું કરવાનું નથી અને આ છે ચિંગ્સનો શેઝવાન ફ્રાઈડ રાઈસ મસાલો એ નાખીશ પૂછો આપે તો એ રજવડ હળગાવવાનું પછી એકદમ મસ્ત સ્વાદ કરવાનું છે બીજું કરવું છે કામ એના અમે પેલા મંચુરિયન છે ને એના નાના નાના પીસ કરી દીધા છે આપણે નાખીશું પછી આપણે સરસ મિક્સ કરી દઈશું હવે આપણે રાઈસમાં ગ્રીન ઓનિયન નાખી દઈશું ઓકે ગાર્લિક ઓનિયન પેપર આપણે મંચુરિયન નાખી દઈશું અંદર પર આપણે નાખીશું સોયા સોસ ગ્રીન ચીલી સોસ રેડ ચીલી સોસ The wastelands through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands
બધા બેસી ગયા છે. એક્સ્ટ્રા આમાં તારું જોઈશ નીલુ રાઈસ જોઈએ પાછા મજા આવી? બસ 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 બોલો ખાવા જોઈએ પછી કહું એ બધું ખાય બાકી છે હજી. મસ્ત ભૂબી દીદી આવે છે હજી. સો ગાઈઝ એ વિડીયોમાં હું બોલતી નહીં, જે બી મંચુરિયન બનાવી રહ્યા છે એ શેફ બોલતા હતા, જે બી બોલતા હતા, પ્રોસેસ તો બધું. અને બધાએ ખાઈ લીધું. હું ક્લોઝ કરવાનો એ વખતે ભૂલી ગઈ તો મેં કીધું અત્યારે કરી લઉં. બધાએ મસ્ત ધરાઈને ખાધું, મસ્ત બન્યું હતું. ફ્રાઈડ રાઈસ કહો કે મંચુરિયન કે પછી નૂડલ્સ બધું સરસ હતું. મજા આવી ખાઈને, બધા એન્જોય કરતા હતા. બધા મૂવી જોવા ગયા છે. બધાને સ્પાઈડરમેન જોવાનું હતું. આજે સ્પાઈડરમેન રિલીઝ થયું તો આજે નહીં ગઈકાલે થયું, પણ આજે એ લોકોનો શો હતો. બસ હવે અમે લોકો બી સૂઈ જઈએ છીએ, હું બી સૂઈ જાઉં છું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આ વ્લોગ આવશે એના પછી બી 1-2 વ્લોગ હજી મારે મૂકવાના છે, મારે એડિટ કરવાના બાકી છે, બાકી હું મૂકીશ. તો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરીને જોજો. અને ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તમને જે વ્લોગ જોઈએ એ કહેજો. અને આમાં બી કોમેન્ટ કરજો તમને કેવી મજા આવી વ્લોગ જોઈને, ગમ્યા કેવા છે. ઇફ કંઈક ઇમ્પ્રૂવ કરવાનું હોય તો બી કહેજો, તો હું નેક્સ્ટ ટાઈમ કરી શકું. તો સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય બાય.